નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પાંડાવદર ગામે જબરું જમીન કૌભાંડ સામે આવ્યું। મૃતક મહિલાના નામે જમીન પડાવી લેવાનો કારસો ખુલ્લો પડ્યો। પોરબંદરમાં પર્યટન પર્વના યોજાયેલ લોક ડાયરામાં કૌભાંડની ચર્ચા। અધિકારી દ્વારા મીડિયાને યોગ્ય માહિતી ન અપાતા અનેક તર્ક। પોરબંદરમાં ચૂંટણીને લઈ ફરી ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ। 28 ફેબ્રુઆરીએ ચૂંટણીની તારીખ જાહેર થતા સર્જાયો વિવાદ। માધવપુર ગામે એક જ પરિવારના 4 લોકો પર હુમલાની ઘટના। ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી। જમીનની કિંમતો આસમાને જતા કૌભાંડીઓ પણ ગમે તે હદ સુધી જઈ રહ્યા છે। આવું જ એક જમીન કૌભાંડ આચરાયું છે પોરબંદરના પાંડાવદર ગામે, જે મામલે બગવદરમાં પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી પણ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં અનેક કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે અને તેમાં પણ આવા કૌભાંડીઓ હદ છાંડી જતા હોય તેમ મૃતક માણસોના નામે પણ લખાણ ઊભા કરી રહ્યા છે અને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ આવા લખાણો કોર્ટમાં પણ રજૂ કરી રહ્યા છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। પોરબંદરના પાંડાવદર ગામે હાલ આણંદ ખાતે રહેતા રૂપેણ મનસુખલાલ રૈયારેલા નામના આ વ્યક્તિએ આ મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી છે। તેમાં જણાવ્યું છે કે તેમની જમીન પાંડાવદર ગામે આવેલી છે। આ જમીન મામલે તેના સેઢા પાડોશી ભીમા કાના મેર નામના શખ્સે સિવિલ કોર્ટમાં એક દાવો કર્યો છે અને તે દાવામાં તેમના માતા મંજુલાબેનની સહીવાળું વર્ષ 2013માં તૈયાર થયું હોય તેવું લખાણ પણ સામે આવ્યું છે। આ લખાણ વર્ષ 2013માં કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમાં જિલ્લા નોટરી કેતન જે દાણીના સહી સિક્કાઓ પણ ઉપલબ્ધ છે, જ્યારે કે તેમના માતા મંજુલાબેનનું તો વર્ષ 2004માં જ અવસાન થયું છે અને તેની નોંધ પણ કરમસદ નગરપાલિકામાં જોવા મળે છે। ત્યારે જે વ્યક્તિનું વર્ષ 2004માં અવસાન થઈ ગયું હોય તે વ્યક્તિના નામે વર્ષ 2013માં લખાણ કેવી રીતે થઈ શકે અને તે લખાણ પાછું જિલ્લા નોટરી કેતન દાણી પાસે નોટરાઇઝ પણ કેવી રીતે થઈ શકે। એટલું જ નહીં, પરંતુ આ લખાણમાં ફરિયાદી રૂપેણભાઈ જે તે સમયે એટલે કે વર્ષ 2013માં 40 વર્ષની ઉંમરના હોવા છતાં તેમને સગીર બતાવવામાં આવ્યા છે। ત્યારે આવું બોગસ લખાણ ઊભું કરનાર શખ્સ ભીમા કાના સામે યોગ્ય કાર્યવાહી કરવા આ ફરિયાદમાં માંગ કરવામાં આવી છે। એડવોકેટ ભરતભાઈ લાખાણી, પોરબંદર। હવે ધીરે ધીરે જમીન કૌભાંડો વધતા જતા હોય, કારણ કે જમીનની કિંમત ખૂબ વધી ગઈ અને એ રીતે અમારા અસીલ રૂપેણ કુમારની એક જમીન છે એ પોરબંદર તાલુકાના પાંડાવદર ગામે આવેલી છે। જમીન એના નામે છે, રેવન્યુ રેકોર્ડ એના નામે છે, પરંતુ તેની બાજુના ખેતરવાળા દ્વારા આ જમીન પચાવી લેવાના ઈરાદે જે અમારા અસીલ રૂપેણ કુમાર છે એના માતુશ્રીનું લખાણવાળું એક બોગસ લખાણ ઊભું કર્યું। પણ કહેવાય ને કે ખોટું કરે એ કાંઈક ભૂલ રાખી દે, અને એ રીતે ખરેખર આ રૂપેણ કુમારના માતુશ્રી છે એ 2004માં ગુજરી ગયા અને આ લખાણ જે છે એ 2013માં ટાઈપ થયું, નોટરી થયું। હવે જે સ્વાભાવિક છે કે 4માં ગુજરી ગયા એ 13માં કંઈક 2 લાખ રૂપિયા સુધીની રકમ લેવા ન આવે, કોઈ જમીનનું લખાણ ન કરી દે, એટલે દેખીતી રીતે જ આ આખું કૌભાંડ હોવાનું ફલિત થતું હોય અને તેથી જ આ રૂપેણભાઈ દ્વારા અમારો સંપર્ક કરતા અમે વિગતવાર બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલ આ અરજી અનુસંધાને પોલીસ તપાસ ચાલુ છે। પોરબંદરમાં આ પ્રકારે સ્વર્ગવાસી લોકોના નામે પણ દસ્તાવેજો ઊભા કરી જમીન કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે। જ્યારે આ અરજીના આધારે બગવદર પોલીસે જિલ્લા નોટરી દાણી સહિતનાઓ સામે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। આ તપાસ બાદ ફરિયાદ દાખલ કરી અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર ચોપાટી ખાતે પર્યટન પર્વ અંતર્ગત યોજાયેલ લોક ડાયરામાં કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ અંગે યુવા વિકાસ અધિકારી દ્વારા પણ મીડિયા સમક્ષ માહિતી આપવાના બદલે છુપાવવાની કોશિશ કરતા કૌભાંડની શક્યતા પ્રબળ બની છે. પોરબંદર ચોપાટી સ્થિત હાથી ગ્રાઉન્ડ ખાતે પર્યટન પર્વ નિમિત્તે લોક સાહિત્યકાર રાજભાના લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં અન્ય કલાકારોના લોક ડાયરા ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ યોજાઈ હતી. જો કે આ ડાયરામાં પણ કૌભાંડ થયાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે, કારણ કે કાર્યક્રમ માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ કાર્યક્રમ માટે 15 લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી, જેમાં સ્ટેજ, લાઇટ, સાઉન્ડ, મંડપ સર્વિસ, LED સ્ક્રીન, બેઠક વ્યવસ્થા, ભાગ લેનાર કલાકારોને ભોજન, નિવાસ, પ્રિન્ટિંગ અને પ્રચાર પ્રસાર, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ સ્થાનિક વાહન વ્યવહાર સહિતનો ખર્ચ કરવાનો હતો. પરંતુ આ અંગે સ્થાનિક કચેરી દ્વારા ટેન્ડરિંગ કર્યા વગર જ લાગતા વળગતાને તમામ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હોવાનું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. અને આ મામલે યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયાને પૂછતા તેણે પણ માહિતી આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા અને અલગ અલગ જવાબો આપ્યા હતા, જેથી કૌભાંડની શંકા વધુ પ્રબળ બની છે. સરકાર લોકોના મનોરંજન માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ તેના આયોજનમાં માત્ર લાગતા વળગતાને જ તમામ કામ આપવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી પણ થાય તેવી પોરબંદરના નાગરિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકરતો જાય છે અને જૂના હોદ્દેદારોએ ચૂંટણી મોકૂફ હોવાનું જાહેર કર્યું છે. તો ચૂંટણી અધ્યક્ષે ચૂંટણીની જાહેરાત કરી છે, જેને લઈને શહેરમાં ફરી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં સત્તાની હોડ શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. એક તરફ જૂના હોદ્દેદારોએ અચાનક પ્રગટ થઈ બિરલા હોલનો કબજો લઈ લીધો હતો, તો હાલમાં પ્રમુખ જિગ્નેશ કારિયાને ગણવા કે નલિન કાનાણીને ગણવા તે મુદ્દો પોલીસ મારફત ચેરિટી કમિશનર કચેરીમાં પેન્ડિંગ પડ્યો છે. ત્યારે હવે ચૂંટણીને લઈને પણ જંગ છેડાયો છે. નલિન કાનાણીએ ચેમ્બરના લેટર પેડ પર એવી જાહેરાત કરી હતી કે ચૂંટણીનો કાર્યક્રમ અનધિકૃત અધ્યક્ષ હેમેન્દ્રભાઈ કોટેચા અને ગોપાલભાઈ મજીઠિયાના નામથી જાહેર થયો છે, પરંતુ બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરી ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે કે ચૂંટણી અધ્યક્ષ હેમેન્દ્રભાઈ કોટેચા અને ગોપાલભાઈ મજીઠિયાએ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ત્યારે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ નજીક મનપા સંચાલિત એમએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલનું બિલ્ડિંગ હાલ જર્જરિત હોવાથી મનપા દ્વારા ₹10 કરોડના ખર્ચે આધુનિક બિલ્ડિંગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત એમએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલ છે, જેમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્કૂલનું બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી હાલ જર્જરિત બની ગયું છે, જેથી મનપા દ્વારા આ સ્કૂલના બિલ્ડિંગનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ મનપાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બિલ્ડિંગના નવીનીકરણ માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મનપા દ્વારા ₹10 કરોડના ખર્ચે એમએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બિલ્ડિંગમાં 13 ક્લાસરૂમ, 3 લેબોરેટરી અને આધુનિક લાઇબ્રેરી હોલ સહિત 3 માળનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. આ માટે મનપા દ્વારા પ્લાન તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે હાલ ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ થઈ જતા આગામી દિવસોમાં બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામના ડંકી વિસ્તારમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં અવરોધ કરાતો હોવાના આક્ષેપ થયા છે. સ્થાનિક ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા આ અવરોધ ઊભો કરાતો હોવાથી ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકા હસ્તકના આદિત્યાણા ગામ આવેલ છે. આ ગામમાં ડંકી વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના પરિવાર માટે સ્મશાન આવેલ છે. વર્ષોથી આ સ્મશાન ખાતે મૃતકોની અંતિમ વિધિ પણ કરવામાં આવે છે. ત્યારે આ હવે સ્મશાનમાં સ્થાનિકોને અંતિમ વિધિ માટે સ્થાનિક ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે ભીમ મહોત્સવ સમિતિના સભ્ય બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ સ્મશાન ખાતે અનેક પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની સમાધિ પણ ઉપલબ્ધ છે. રાણાવાવ નગરપાલિકાની અંદરમાં આવતું આદિત્યાણા ગામની અંદરમાં મારો એક ડંકી વિસ્તાર માત્ર અનુસૂચિત જાતિના લોકો જ રહે છે.
અનુસૂચિત જાતિના લોકો 80 વર્ષથી ત્યાં રહે છે. મારી ખુદની ત્રીજી ચોથી પેઢી છે ત્યાં. અને અમે આજે ત્યાં જે ગામતળની અંદરમાં બધાએ આજે વર્ષોથી મકાનો 100 સવા 100 બનાવીને રહીએ છે. અને અમારું સ્મશાન પણ અંતિમ વિધિનું ત્યાં છે. હવે અમારે અંતિમ વિધિ થાય એટલે સીધું ત્યાં અમે અંતિમ વિધિ ત્યાં પણ કરીએ છીએ અને અમારા લોકોની સમાધિ પણ ત્યાં રાખેલી છે. એટલે અમે એક તો અનુસૂચિત જાતિના હોય, અમને અમારી માંગણી છે 2021ની અંદરમાં મેં માંગણી કરેલી છે કે ભાઈ આ સ્મશાનથી અમને વહેલી તકે નિમ કરજો. અગાઉ પણ અમે માંગણી કરી હતી. અને આ સ્મશાન અમને જે અમારે 2 એકર કે 3 એકર જે કલેક્ટરની અંદરમાં કે જે અધિકારીની અંદરમાં આવતું હોય એ મને નિમ કરીને નગરપાલિકા દ્વારા અમને એ આપવામાં આવે. પણ અમને એવું જાણવા મળ્યું કે કંઈક 5 કે 10 વર્ષ પહેલા એ જગ્યા પણ જે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી છે એની અંદરમાં ભેળવી લેવામાં આવેલું હોય અને રાજકીય કે પોલિટિક્સ કે કોઈ પણ રીતે ભેળવી અને અમારું એક સ્મશાન છે કે જે અમને મરવા ટાણે 6 ફૂટની અપેક્ષા હોય એ 6 ફૂટની જગ્યા પણ અમને જો પારવતાન ન થતી હોય મળતી ન હોય તો અમે ક્યાં જવાનું? આ એટલે અમારે એક સ્મશાનનું છે. સ્મશાન માટે જો નિમ થઈ જાય, નહીંતર આગળ અમારે જો અમને મારા પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ છે. ભીમ મહોત્સવ સમિતિના અમારા સદસ્યનો અને અમારી આખી ટીમનો અમને સાથ સહકાર છે. પોરબંદર જિલ્લામાંથી પણ અમને કહેવામાં આવ્યું કે ભાઈ જો આપણે સ્મશાનનું કંઈ ઓલું થાય તો સ્મશાનમાં અમે તમારે હારે છે. એટલે જો ના છૂટકે પછી આખા ગુજરાતભરમાં આનું અમારે ઓલું ના કરવું પડે એ કરતાં અમને વહેલી તકે અમને જે 2 એકર કે 3 એકર જે આવતું હોય કલેક્ટરની અંદરમાં એ અમને ફાળવી અને અમને નિમ કરી દે. અમારે કોઈ 50 એકર કે કોઈ મોટું ફેક્ટરી કે અમારે કોઈ મોટું ઓલું વ્યવસાય નથી કરવું કે અમે માંગણી કરીએ. અમે અમારી અંતિમ વિધિ કે અમે મરી જઈએ તો અમારે ખાલી હાડકા હસવાઈ જાય. એટલે આ માટે અમે કરીએ તો અમારી નર્મ અરજ છે કલેક્ટર સાહેબને અને જે તે અધિકારીની અંદરમાં આવતું કે વહેલી તકે આ કરો, નહીંતર અમારી બોટીઓ દર વખતે અટકાવવામાં આવે સિક્યુરિટી દ્વારા. એટલે જો બોટી અટકાવી તો અમારે મોટું આંદોલન કરવું પડશે. ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રાણાવાવ નગરપાલિકા પાસે આ સ્મશાન જગ્યા પોતાના હસ્તક કરી તેમનો વિકાસ કરવા અને આ જગ્યા સ્મશાન ફાળવવા પણ માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ કચેરીમાં પાણીના કુલર ઉપલબ્ધ કરવા ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી પણ થઈ હતી, છતાં પણ ઉપલબ્ધ થયા નથી. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે. આ વિભાગોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે. ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારોને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ વોટર કુલરમાંથી મોટા ભાગના કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાયેલા નજરે ચડે છે, જેથી અહીં આવતા અરજદારોને પીવાના પાણી માટે ફરજિયાત પૈસા ખર્ચ કરી પાણી લેવાની ફરજ પડે છે, તો કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે. ઉનાળાની સિઝન છે તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ આ કચેરીમાં કુલર ઉપલબ્ધ કરવા માટે ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમ છતાં પણ કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ આ કચેરીમાં પીવાના પાણીના કુલર બંધ હોવાથી દરેક કચેરીમાં બહારથી પીવાના પાણી લેવાની ફરજ પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શહેરીજનોના માથાના દુખાવા સમાન ફાટકની સમસ્યાથી લોકોને મુક્તિ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેમાં 2 સ્થળોએ બનનાર ઓવરબ્રિજ અને અંડરપાસ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી. પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો થાય છે, બીજી તરફ રેલવે ફાટકો છે તેને લઈને લોકો મુશ્કેલી ભોગવે છે. ખાસ કરીને કડિયા પ્લોટ છે, કડિયા પ્લોટમાં 20 થી 25 મિનિટ ફાટક બંધ રહેતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક પરિસ્થિતિ લીમડા ચોક ફાટકની અને નરસણ ટેકરી ફાટકની છે. જ્યારે પોરબંદર મહાનગરપાલિકા શહેરના વિકાસની વાત કરે છે ત્યારે આ ફાટકોને લઈને કોઈ ખાસ આયોજન કરી પોરબંદરમાં જે લીમડા ચોક અને કડિયા પ્લોટ ફાટકો છે, જે એક ફાટક સન્ટિંગના કારણે અને અન્ય ફાટક ટ્રેનની અવરજવરના કારણે વારંવાર બંધ થતા હોય છે, સિટીના મધ્યમાં છે. તેને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાએ આ ફાટક ના ઉપર ઓવરબ્રિજ અને એક જગ્યાએ અંડરપાસ, જે કડિયા પ્લોટ છે ત્યાં અંડરપાસ બનાવવાનું અને લીમડા ચોક સુધી ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરેલ છે.
અને બંને ખૂબ જ એડવાન્સ સ્ટેજીસમાં પહોંચી ગયા છે. ખાસ કરીને કડિયા પ્લોટ છે ત્યાં જે અંડરપાસ છે ત્યાં 2 વ્હીલર અને 4 વ્હીલર એ જ તેના માટેનું ખાસ આયોજન છે. એટલે જે નાના વાહનો છે 4 વ્હીલર સહિતના તે સરળતાથી કોઈ પણ રૂકાવટ વિના કડિયા પ્લોટ તરફ અને કડિયા પ્લોટ તરફથી મુખ્ય જે આપણો કાવેરી હોટલ બાજુનો વાંક છે એ બાજુ આવી શકે એના માટેનું આયોજન અમે કરેલ છે, જે ટૂંક સમયમાં અમે રેલવે વિભાગ અને અન્ય વિભાગ જે અમારા શહેર વિકાસ છે એમનું મંજૂરી માટે મોકલવાના છે અને એ વિધિવત એ પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે. લીમડા ચોક ને લઈને એમાં ખાસ કયા પ્રકારનું આયોજન આપણે કરશું કે જ્યાં લીમડા ચોક અને જે ફાયર બ્રિગેડ વાળો જે રસ્તો છે તે બંને બાજુ ફાટક આવેલ છે. તેમાં ખાસ કરીને નીચે સર્વિસ રોડ અમને મળી રહે તે માટે અમે સિંગલ લેનનું આયોજન અત્યારે વિચારેલું છે. એ પણ અત્યારે પ્લાનિંગમાં છે અને મુખ્ય તો અમારો એમાં એવું ઉદ્દેશ્ય છે કે નીચેનો ટ્રાફિક લિમિટેડ એકદમ ડિસ્ટર્બ થાય અને નીચે જે સર્વિસ રોડ છે તે વ્યવસ્થિત રૂપે લોકો ઉપયોગ કરી શકે તેના માટે અમે આયોજન કરી રહ્યા છીએ. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નસન ટેકરી સહિત જુદા જુદા વિસ્તારમાંથી 40 મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘાસચારો ગૌશાળા ખાતે મોકલી દેવાયો છે. ઘાસચારા મામલે મનપા દ્વારા જાહેરનામાની અમલવારી કરાઈ રહી છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે રાખવામાં આવતી સામગ્રી સામે કાર્યવાહી કરવા મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીની સૂચના મુજબ સેનિટેશન વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી. સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નસન ટેકરી વિસ્તાર તેમજ ચમ બંગલા પાસે અને ઓસેનિક હોટલ પાસેના વિસ્તારમાં ગેરવ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને રાખવામાં આવેલ અંદાજે 40 મણ જેટલો ઘાસચારો મળી આવ્યો હતો. જાહેર જગ્યાનો ગેરઉપયોગ થતો હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા આ ઘાસચારો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરાયેલો ઘાસચારો વ્યર્થ ન જાય તેમજ પશુઓના ઉપયોગમાં આવે તે હેતુથી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને કુદરતી અને સુરક્ષિત હર્બલ રંગોનું વેચાણ કરવા સ્ટોલ ફાળવવામાં આવશે, જેમાં બાલુબા ફુવારા પાસે તારીખ 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી સખી મંડળના બહેનો હર્બલ કલરનું વેચાણ કરશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ખાસ કરીને સખી મંડળોની બહેનો આત્મનિર્ભર બને અને તેમની બનાવટની વસ્તુઓને બજાર મળે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે સ્ટોલ તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ જ પ્રયત્નોના ભાગરૂપે આવનારા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને શહેરના સખી મંડળને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેના અંતર્ગત બાલુબા ફુવારા પાસે તારીખ 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી હર્બલ કલરના વેચાણ માટે સ્ટોલ આપવામાં આવ્યા છે. અહીં સખી મંડળની બહેનો દ્વારા કુદરતી અને સુરક્ષિત હર્બલ રંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાતી NULM યોજના હેઠળ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત બહેનોને વિવિધ તાલીમ, માર્ગદર્શન, નાણાકીય સહાય તથા માર્કેટિંગ માટેની સુવિધાઓ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે મજબૂત બની શકે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ NULM પ્રોજેક્ટના મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા સખી મંડળોની બહેનોને સક્ષમ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં પોરબંદર જિલ્લાની વિદ્યાર્થીનીએ બાજી મારી છે. વિસાવાડા ગામની સેજલ કેશવાલા નામની આ વિદ્યાર્થીનીએ સંગીત ગાયન શ્રેણીમાં બીજો નંબર મેળવી પોરબંદર જિલ્લાનું નામ રોશન કરતા તેને અભિનંદન પાઠવાયા છે. પોરબંદરના માધવપુર ગામે એક જ પરિવારના 4 લોકો પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં આ તમામને ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. માધવપુર ગામના ખાવડા વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ હામીન જોખિયા, ઇમ્તિયાઝ હામીન જોખિયા,
હામીન જોખિયા અને આરિફ જોખિયાને કેટલાક શખ્સોએ ઢોરમાર મારતા તમામને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેઓના નિવેદનના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હુમલાનું કારણ અગાઉનું મંદુક હોવાનું જાણવા મળે છે. માધુપુર ઘેર ખાવડા વિસ્તાર. આરિફ અમીન ચોકિયા. એ લોકો અમારે માથે અમે ફરિયાદ કરી હતી. પછી અહીંયા ક્રોસ ફરિયાદ આ લોકોએ કરી. પેલા મારવા ઉભા હતા લાકડીઓ લઈને. પછી એની ક્રોસ ફરિયાદ કરી, પોલીસને કીધું, જાણ કરેલી અમે કે અમારા ઘરના વિટનેસ છે, એ માવો લેવા જતા હતા ઘરના, તો એની વાંહે એક જાણો ગયો, પાછો એનો ભાઈ ગયો. તો એ પોલીસ કે એ ન લે કે ગવાય કે તમારા ઘરના. કોણ લોકો છે મારવા વાળા દાઉદ આસમ, પછી દોસો આસમ, આસમ કાસમ ને ઓલો એવો બાવો કરીને છે. તમને કેટલા લોકો લાગ્યું? કોને કોણ લાગ્યું? 4 જણા લાગ્યું. એક મારા ભાઈને લાગ્યું, એક મને, એક મારા ભાઈને ને એક મારા બાપુજીને. કારણ શું આવ્યું? હુમલા મારવાનું કારણ શું આવ્યું? એમાં કઈ નથી. એમાં પોલીસમાં મારો ભાઈ આવ્યો, નામ આવ્યું હતું, એટલે આ લોકો વારંવાર મારે. કેવા નામ આવ્યું પોલીસમાં? પોલીસમાં એની બેન મરી ગઈ એ બાબતનું નામ આવ્યું. કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર દરિયામાંથી 1 લાખ પેકેટ વિદેશી સિગારેટ ભરેલી બોટ સાથે 4 ઈરાની શખ્સોને ઝડપી લેવાયા હતા. આ તમામને પોરબંદર લાવી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. દ્વારકાથી પશ્ચિમ દિશામાં 115 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટને અટકાવવાનો કોસ્ટગાર્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બોટે નાસવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોસ્ટગાર્ડની શિપે પીછો કરી બોટને આંતરી અટકાવતા આ બોટ ઈરાની હોવાનું અને તેનું નામ અલ મુખ્તાર હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તલાશી લેતા તેમાંથી 4 ઈરાની નાગરિકો મળી આવ્યા હતા અને બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરતા બોટના નીચેના ભાગમાં છુપાવેલ 200 કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાંથી 1 લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 2.5 કરોડથી 5 કરોડની હોવાની કોસ્ટગાર્ડ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. મતદરીએ પ્રાથમિક પૂછપરછ બાદ તમામને પોરબંદર લવાયા હતા, જે શખ્સો સામે નવી બંદર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી અને પોરબંદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર ગામેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મૂળ ગીર સોમનાથ પંથકના અને હાલ જાવર ગામે રહેતા દીપક લખમણ બારૈયા નામના શખ્સને વિદેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના સુતારવાડા વિસ્તારમાંથી પણ એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિરડી પ્લોટમાં રહેતા દિવ્યેશ બાબુ રાઠોડ નામના શખ્સને જાહેરમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ઓનલાઈન ગેમિંગનું પ્રમાણ વધી રહ્યું છે અને આવી ગેમો લોકોના જીવ પણ લઈ રહી છે. આવી જ એક ઘટના પોરબંદરમાં સામે આવી છે, જેમાં કોસ્ટગાર્ડના એક જવાને જીવ ગુમાવ્યો છે. હાલ વધતી જતી ઓનલાઈન ગેમ લોકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. અનેક સ્થળોએ આવી ગેમના કારણે લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા સહાયક એન્જિનિયર સુરેશ બાબુ પેડાપલ્લી નામના આ યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસ ચોપડે આ જવાન ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જવાને કારણે તેમના પર દેવું વધી ગયું હતું, જેને લઈને તેણે આ પગલું ભર્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પાંડાવદર ગામે જબરું જમીન કૌભાંડ સામે આવ્યું. મૃતક મહિલાના નામે જમીન પડાવી લેવાનો કારસો ખુલ્લો પડ્યો. પોરબંદરમાં પર્યટન પર્વના યોજાયેલ લોક ડાયરામાં કૌભાંડની ચર્ચા. અધિકારી દ્વારા મીડિયાને યોગ્ય માહિતી ન અપાતા અનેક તર્ક. પોરબંદરમાં ચૂંટણીને લઈ ફરી ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ. 28 ફેબ્રુઆરીએ ચૂંટણીની તારીખ જાહેર થતા સર્જાયો વિવાદ.
માધવપુર ગામે એક જ પરિવારના 4 લોકો પર હુમલાની ઘટના. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.